વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે 48 પર ચંદ્રપુર પાસે કરોડોના ખર્ચે બનાવાયેલો જે ફૂટ ઓવરબ્રિજ છે હાલ મોતનો ફાંસો બની ગયો છે। ટ્રકની ટક્કર બાદ બ્રિજના લોખંડના પતરા ક્ષતિગ્રસ્ત થઈને હાઈવે પર જોખમી રીતે લટકી રહ્યા છે, જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થતા હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે। કરોડોનો ટોલ ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોઈ મોટી હોનારત પછી જ તંત્ર જાગશે। વલસાડ જિલ્લાના પારડી ખાતે નેશનલ હાઈવે 48 પર જે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે એ ફૂટ ઓવરબ્રિજ જે છે ક્ષતિગ્રસ્ત થયો છે। આપ મારી પાછળ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ એક ફૂટ ઓવરબ્રિજ છે જે અહીંથી એક મોટું કન્ટેનર પસાર થયું હતું અને એનાથી આ જે ફૂટ ઓવરબ્રિજના જે પતરા છે એ તૂટી ગયા હતા, પરંતુ હવે લટકી રહ્યા છે અને ક્ષતિગ્રસ્ત થયા છે। આ પતરા અને આ જે એંગલો છે એ તૂટેલી હાલતમાં છે, એ હવે જોખમી બની છે ને ક્યાંક એ કોઈના ઉપર નીચે પડે ન કે નારાયણે કોઈને ઈજા થાય તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। આ દ્રશ્ય જે છે એ ફૂટ ઓવરબ્રિજના છે જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવ્યું છે। અગાઉ વારંવાર રજૂઆત થઈ હતી કે આ ઓવરબ્રિજ ઊંચા બનાવવામાં આવે, કારણ કે હાઈવે ઉપરથી જે પસાર થતા મોટા કન્ટેનરો છે એ ખૂબ જ હાઇટમાં હોય છે, જેના કારણે એ અડી જતા હોય છે। અગાઉ પણ અનેકવાર અહીં ફૂટ ઓવરબ્રિજ બન્યા બાદ જે છે કન્ટેનરો જે છે અહીં ટચ થયા હતા અને આ ક્ષતિગ્રસ્ત થયું હતું, ત્યારે હાલ જે છે હાઈવે ઓથોરિટીની જે બેદરકારી છે એ સામે આવી છે અને બેદરકારી સામે અહીંના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ।